અમદાવાદ નજીક રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી યુથને જાગૃત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે અલગ અલગ ચૂંટણીઓને કારણે ખર્ચા વધુ થાય છે અને આચારસંહિતાના કારણે વિકાસના કામો અટકી જાય છે. તંત્ર ચૂંટણીના કામોમાંથી નવરું પડતું નથી. જો 5 વર્ષમાં એક જ વાર ચૂંટણી થઈ જાય તો ખર્ચા ઘટી જાય. વન નેશન વન ઇલેક્શન કમિટીના સહસંયોજક અને એડવોકેટ વિજય શર્મા હાજર રહ્યા હતા. દેશની લોકશાહી તંદુરસ્ત બને તે માટે વન નેશન વન ઇલેક્શન મહત્વનું છે. દેશની લોકશાહી તંદુરસ્ત બનાવવા માટે ભાજપ અને કેન્દ્રની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જોરશોરથી કાર્ય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ એટલે કે પહેલાં તો ભાજપની સરકાર અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ચાલી રહી છે એમણે સંકલ્પ કર્યો છે કે દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય, જેથી કરીને 5 વર્ષ સુધી તંત્ર ચૂંટણીઓમાંથી જ નવરું નથી પડતું, એને બદલે 5 વર્ષ સારી રીતે કામ કરી શકે. સરકારો પણ 5 વર્ષ સુધી ચૂંટણીઓમાં પાર્ટીઓ પણ વ્યસ્ત હોય છે, એટલે દેશનો વિકાસ અટકે છે. એને બદલે 5 વર્ષ સ્થિરતાથી સરકાર પણ કામ કરી શકે, ખર્ચ પણ ઓછો થશે અને આપણી લોકશાહી વધુ મજબૂત બનશે. ખરેખર એક વખત ઇલેક્શન હોય તો લોકોનું મતદાન કરવાનો પણ ઉત્સાહ ખૂબ વધે. પેલું ઘડીએ ઇલેક્શનથી લોકોનો ઉત્સાહ મંદ થાય છે. જો વિકસિત ભારત માટે વન નેશન વન ઇલેક્શન આ દેશની આવશ્યકતા છે. વન નેશન વન ઇલેક્શન ચર્ચાનો વિષય નથી. આ દેશને વિકસિત ભારત બનાવવું હોય તો વારંવાર ચૂંટણીઓના જે ચૂંટણીઓ આવે છે એમાંથી આ દેશને મુક્ત કરાવવો પડશે. એટલે વન નેશન વન ઇલેક્શન આ દેશના વિકાસ માટે અનિવાર્ય છે. વારંવાર મતદાર યાદી બનાવી, વારંવાર મતદાનની ડેટો આવે, વારંવાર મતદાનના દિવસો, વારંવાર અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ થાય, એમાંથી આ દેશને મુક્ત કરી વિકસિત ભારત માટે वन नेशन वन इलेक्शन आ देशनी महत्वનું પરિબળ સાબિત इम्पॉर्टेंट है, क्योंकि भारत में जैसे हमें पता है कि सबसे ज़्यादा यूथ पॉपुलेशन है और उनको सही डायरेक्शन में लेके जाना ये हम सबका कर्तव्य है. तो जो आज का कार्यक्रम रहा उसके लिए जो डायरेक्शन हमें यूथ को देना है बहुत इम्पॉर्टेंट रहा और बहुत अच्छा रहा. आज हमारे यहाँ एक कार्यक्रम आयोजित किया गया था जिसमें कि वन नेशन वन इलेक्शन, जिसमें कि श्री विजय रूपाणी जी भूतपूर्व मुख्यमंत्री गुजरात राज्य के मुख्य अतिथि समान पधारे थे और उन्होंने छात्रों को संबोधित किया कि वन इलेक्शन और वन नेशन वन इलेक्शन क्या है, और छात्रों को बहुत ही इसमें आनंद आया, उनको रुचि बढ़ी और उनको इस क्षेत्र में ऐसा लगता है कि बहुत अच्छा ज्ञान प्राप्त हुआ.